પશ્ચિમ કચ્છમાં આડા સંબંધ મુદ્દે 6 દિવસમાં ત્રીજી ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે। ભુજી તાલુકાના નાના વરનોરા ગામે પતિને લગ્ન પહેલાથી અન્ય મહિલા સાથે સંબંધ હતો અને તેને લગ્ન બાદ પત્ની અવરોધરૂપ બનતી હોવાથી તેનો કાંટો કાઢવા માટે હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી। જોકે શોધખોળ દરમિયાન સમગ્ર મામલો સામે આવતા પતિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને માધાપર પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું છે। મળતી વિગતો મુજબ ભુજ ફાયર કંટ્રોલ રૂમની નાના વરનોરા ગામની સીમા આવેલ 25 ફૂટ ઊંડા કૂવામાં મહિલા પડી ગઈ હોવાની જાણ થઈ હતી, જેથી સાધનો સાથે નગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ટીમ દ્વારા મહિલાની બોડીને બહાર કાઢવામાં આવી હતી। દરમિયાન મહિલાના ગળાના ભાગે છરીના ઘાના નિશાન હતા। પીએમ માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। દરમિયાન પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવતા સમગ્ર મામલો હત્યાનો હોવાનું સપાટી પર આવ્યું હતું। ફરિયાદી નાના વરનોરા ગામે રહેતા બસ સ્ટેશનની બાજુમાં રહેતા રમઝુ મમણે આ મામલે આરોપી મોહસિન વહાબ મમણ સામે ગુનો દાખલ કરાવ્યો હતો। ફરિયાદીના દીકરી 19 વર્ષીય કુલસુમ ઉર્ફે ગુલસમ સાથે આરોપીએ 2 વર્ષ અગાઉ નિકાહ કર્યા હતા। જોકે આરોપીને નાના વરનોરા ગામની અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાથી અવારનવાર મરણ જનાર સાથે ઝઘડો થતો હતો। આરોપીને જે મહિલા સાથે આડા સંબંધ હતા તેની સાથે નિકાહ કરવા હતા, જેમાં કુલસુમ નડતરરૂપ બનતી હોવાથી આરોપીએ તેને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગળું કાપી હત્યા કરી મામલો રફે દફે કરવા માટે લાશને કૂવામાં ફેંકી દીધી હતી। આરોપીએ છરી વડે હત્યા નિપજાવ્યા બાદ લાશને કોથળામાં નાખીને કૂવામાં ફેંકી હતી। પોલીસે ગુનો દાખલ કરીને આરોપી પતિને રાઉન્ડ અપ કરી લીધો છે।